ચોથી ગોપી આંતરનાદ કહી, હે શ્રી કૃષ્ણ, હવે આપ પાછા નહીં ફરો તો હું લોકોને જાણ કરી દઈશ કે આપ નંદ અને યશોદાના દીકરા નથી. આપ કોણ છો તે હું સારી રીતે જાણું છું પ્રભુ. આપ સર્વના અંતરમાં રહેવા વાળા નારાયણ છો. માટે હે પ્રભુ, હવે અમારો આંતરનાદ સાંભળો. અને છેલ્લે ગોપીઓ હૃદયથી ને ભાવથી સુંદર ભાવ જાગી અને છેલ્લા શ્લોકની અંદર કીધું, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિભિરીતમ કલ્મષાપહનમ. આહા, શ્રીમદ ભાગવતની અંદર અદ્ભુત ગોપી ગીતનું વર્ણન છે. 19 ગોપીઓ આંતરનાદ કર્યો. મારા ભાઈ બહેન, ભગવાનને પોકારવું હોય ને તો તમારી વાણી કામ નથી આવતી, હૃદયની વાણી કામ આવે છે. મુખેથી કદાચ બોલો કે ન બોલો, પણ જ્યાં સુધી તમારો આંતરનાદ ન જાગે ત્યાં સુધી ભગવાન ન મળે. હૃદયથી યાદ કરવા પડે. અને છેલ્લે કીધું કે હે નાથ, હે પ્રભુ, અમારા પ્રાણ તો ક્યારના જવાના હતા, પણ તમારા કથામૃતનું અમે પાન કરીએ છીએ. તેના લોભે અમારા પ્રાણ જતા નથી. અમારા પ્રાણ તો જવાના હતા, પણ તમારા નામામૃત અને કથામૃત અમારા પ્રાણને ટકાવી રાખ્યો છે. અને તમારી કથા જ અમારા પ્રાણને ટકાવે છે. તમારી કથા જ અમારા પ્રાણને જતા અટકાવી રહી છે. નાથ, તમે અમને વચન આપેલું ને કે હું તમને મળીશ, એટલે અમને મળવાની આશા છે. હે પ્રભુ, હવે આવો, પ્રગટ થાઓ. તમારી લીલા કથા અમૃત સ્વરૂપ છે. તે કેવળ સાંભળવાથી પાપનો નાશ કરનારી છે. વિરહથી દુઃખી થયેલા લોકો માટે આ જીવન રૂપ છે. અને ભગવાને પોતે આ સુંદર મજાની આ લીલા કથાઓનું જે કોઈ મનુષ્ય પાન કરે છે, તેવી જ રીતે ખરે રીતની અંદર જો મારો પરમેશ્વર હોય તો એ મોટો દાનેશ્વરી છે. હે મારા ભાગ્યવાન સુતાજનો, આ 19 ગોપીઓએ સુંદર મજાનો અંતરનાદ પોતે કર્યો છે.